મારું ચુવાડ હા आज 31 તારીખ થઈ, આ મહિનાના છેલ્લા દાડે હિસાબ કરવા બેહું ને તારા ખિસ્સામાં રૂપિયો વધતો નહીં બાપા. મોંઘવારી છે બેટા. અને આ પાછા લાઇટ બિલ છે 5000 રૂપિયા લાઇટ બિલ આવે. એવું તો તમે કેવું લાઇટ બિલ વાપરો મને ખબર નહીં પડતી. ઘંટી વપરાય છે, ઇસ્ત્રી વપરાય છે, ગીઝર વાપરીએ છીએ, લાઇટ બિલ તો આવન વાત કરો છો તે. સાચી વાત છે. પણ આટલું બધું લાઇટ બિલ આવે તો કઈ થોડી કેવું આખો દિવસ એમનેમ ચાલુ રાખવું. અને હવે સીઝન આવી છે, ઘઉં ભરાણ કરજો. હજુ અહીંયા પૂરો નહીં પડતો. તમારે ઘઉંની વાત કરી રહ્યા ઘઉં હું. ચોખા 12 સીઝન તો બાર મહિના મહિને આવે જ છે. સીઝન થોડું થોડું લાઈન ચલાવી લેવાનું એ હોય. થોડું ના લાવવાનું હોય. મમ્મી થોડું ચાલે એવું. ના ચાલે, આપણે થોડું ના ચાલે, આપણે 12 મહિનાનું ભરવું જ પડે. ઘઉં ચોખા અને દાળ ને બધું ભરવાનું, મરચું હળદર બધું ભરવાનું વાત કરો. બસ બધું ભરવાનું હતો. ભરવું તો પડે ને. 12 મહિનાનું આખું ભરવાનું, થોડી કઈ એક મહિનાનું તો એ થોડું થોડું લાઈન ચલાવી દેવાનું હોય. 12 મહિનાનું સ્ટોક ના કરવાનું હોય ઘરની અંદર. બેટા, થોડું થોડું ના લેવાય. પછી હે ને મોંઘું થઈ જાય બધું. અહીંયા હજુ આ તારી માનું પૂરું નહીં થતું. તારતા વચ્ચે કપડા લાવવાના. આ જોડે દેખાતું નહીં ને? સાંભળતા નહીં ને. અને મમ્મી આજ 31 તારીખ થઈ, આ પપ્પાને પેન્શન આવવાનું હતું. પપ્પા ક્યાં ગયા? અત્યારે પપ્પા બેંકમાં જ જ્યાં લાગે છે. પેન્શન લેવા ગયા? પેન્શન લેવા. હા બોલો હળો દેખતો એ પૈસા આવે ને તો મને શાંતિ થાય. જ્યાં છે બેંકમાં, એટલે પેન્શન કાયમ માટે જ નતો જ્યાં. જોતું હોય તો જોવો જ. કાયમ થતે પણ પૈસો નહીં મળતો. કાયો તો માણસ શું કરે? કાયો ના થાય બીજું અને જો શું થાય? ભાઈ પૈસા ના વધે પણ આપણા ઘરમાં ઘર એના આ રીતે ઘર ચાલે એ જોવાનું હોય અત્યારે કે આપણા ઘરમાં તો ખોટ નહીં પડતી ને ધંધામાં આપણે આટલું મળી રહે એટલે બહુ થઈ ગયું અત્યારે હાલ. મોંઘવારી એનું હોય એટલે વાત કરો તે. જે વખતે મારી પેન્શન મારી પપ્પાએ સિગબર 5000 રૂપિયા કોકના આલી દીધા હતા બાદ. એવી પૈસા આલી દેવા એવી રીતે લખાઈ નહીં દેવા એવી બાદ આ પૈસા. વખત તમે હું બે કહીશું પપ્પા થોડું ઘરમાં અનાજ ભરવું તો જા પૈસા તો ઓલા ઘરમાં તેમ 2000 ને 1000 ને 5000 ને એવા લખાઈ દે. હવે એ તો થોડું ઘણું તો કાઢવું પડે એવું ના પણ એટલો રૂપિયો ઘરમાં આવે તમારે કામ ના આવે. પણ જે સાચી વાત છે તો મમ્મી પછી 1000 2000 હોય 5-5000 તો દાનમાં ના લખાવાના હોય મમ્મી. અરે 1000 રૂપિયા શીને લખાવાના હોય? પછી નાટો કરવા એટલે જવાનું. પણ એ નહીં મારી વાત સાંભળો તમે. ઘરના છોકરા ઘંટી ચાટતા હોય ને બહાર બધું આ લખાવો એ ખોટું પડે આ બધું. આપણે તાર પપ્પા આવે એટલે તું કે છીએ મને ના ગમતું જ નહીં. જે પેન્શન આવે એટલે મારા હાથમાં મૂકી દો તમે દર મહિને. બસ. હા તે તાર પપ્પા આવે એટલે કે તું આવું બોલ હું કહીશ તાર પપ્પાને કે આવું કે છે આ ઘરમાં તો જોવો જ ને મમ્મી. ઘર તો પેન્શન આવે તો કામ આવે ને ઘરમાં. હા તે એટલે બચારા બચારાને કરવું એના પણ કરતા. પપ્પા ચા ના પાડે તો પપ્પા ના પાડે છે એ હમણાં પપ્પા આવે તો એટલે પછી કહેશે. પપ્પા આવે ને એટલે પેલા મને તો કે આ પૈસા મારા હાથમાં આલો મને ખબર પડે છે રીતનું મારે હા તે પૂછે. પણ આવે એટલે તું તાર વાત કર જા આયા છે. તાર પપ્પા જાય જો જય માતાજી. હા બોલ જય માતાજી. આઈ ગયા? પેન્શન લઈને આયા? પેન્શન લઈને આયા? હા બેંકમાં તો ગયો તો કઈ તો ગયા દુકાન મેં કીધું એને મેં કીધું બેંકમાં જ્યાં છે મેં કીધું પેન્શન લેવા ગયા છે ને મેં વાત કરી એને. બહાર પાણી આપતો આ લાવ લો. હવે કે પૂરું નથી થતું આ હિસાબો મારે કે મને હિસાબ નથી મળતા તો મને કે પપ્પાને કે મને પૈસા આલે કે પેન્શનના કેમ તમને તો પપ્પા શું કરું તાણે? મેં તને ગયા મહિને પણ 25000 રૂપિયા આપ્યા હતા. મારું પેન્શન 15000 રૂપિયા આવે છે. જે મારું પેન્શન આવે છે એમાંથી હું અને તારી મમ્મીનો અમે થોડો હાથ ખર્ચો રાખી અને બાકીના બધા પૈસા હું તને આપી દઉં છું. છતાંય તને કેમ ખેંચ પડે છે મને એ ખબર નથી પડતી. ખેંચ પડે તો પપ્પા કેમ ખેંચ ના પડે? આ મમ્મીની દવાઓ, તમારી દવાઓ, આ કાવ્યાની સ્કૂલની ફીઓ, આ મારા ઘર ચલાવવાનું, લાઇટ બિલ, હા ના તે બધા પપ્પા મહિને મારે પૂરું જ નહીં થતું. હું જેટલું કમાવું ને બધે બધું જતું રહે અમારે. અને તમારા જે પેન્શન ઉપર હે ને અહીંયા જ હું બધું સેટિંગ કરું. ચંદન તારી વાત હું સાંભળું છું અને જેટલું સાંભળું છું એનાથી વધારે હું મનોમંથન કરું છું કે મારા પેન્શનમાં જે મારી રકમ આવી હતી બધી જ રકમ મેં તને આ મકાન લેવા માટે આપી દીધી છે. એ વખતે પણ મેં મારી પાસે 1 રૂપિયો નથી રાખ્યો. અત્યારે જે મંથલી પેન્શન આવે છે મારા પાસે એમાંથી હું તારા મમ્મીનો ને મારો અમે જે હાથ ખર્ચો રાખી અને બાકીના બધા જ પૈસા હું તને આપી દઉં છું. મારા પાસે તો હું કંઈ રાખતો નથી. છતાંય તને ખેંચ પડે છે. આ તો ચંદન ભગવાનની કૃપા ગણ કે આટલી મને થોડી નોકરીથી ને આટલું મને નાનું એવું પેન્શન આવે છે એટલે અમે અમારું ચાલે છે. માની લો કે ના આવતું હોત તો આપણે બધા ગામડે રહેતા હોતા. આ તમે જે પૈસા આલે એને આ મકાન લીધું તો આપણે બધા રહીએ જ છીએ ને. હું એકલો તો કઈ આ મકાનમાં રહેતો નહીં. પપ્પા આ વખત તો કાવ્યાને એડમિશન લેવાનું છે. એની ફી ભરવી પડશે કે નહીં ભરવી પડે? અને હું એમ કહું છું કે 12 મહિનાનું અનાજ ને એવું ભરી લો એમને કહું છું કે અત્યારે મહિનાનું લાવો, મહિને થોડી પોસાય.
તો તમે થોડી મદદ કરજો તો 12 મહિનાનું અનાજ તો ભરાઈ જાય કે નહીં? તારી વાત સાચી છે પાયલ. દર વખતે હું મદદ કરું જ છું ને. આ પહેલી વખત આ મહિને કઈ મદદ કરવી એવું તો છે નહીં, બરાબર. અને સીઝન દર વર્ષે આવે જ છે, એમાં પણ હું ના નથી પાડતો. જો સાંભળ, મારા પાસે જે કઈ રકમ આવે છે એ હું તમને આપી દઉં છું. અને પાયલ, હું અને તારા મમ્મી ઘણા મહિનાઓથી અમે માર્કિંગ કરીએ છીએ, અમે પણ અભ્યાસ કરી રહ્યા છીએ કે તમારા ટેન્શનની તારીખોમાં જ તમને મમ્મી પપ્પા સારી રીતે યાદ આવે છે, અને બાકીના તારીખોમાં તમે પપ્પા મમ્મી ઉપર શું રીતનું વર્તન કરો છો એ પણ મને ખબર. મને એ જ ખબર નહીં પડતી આ ચીજમાં શું વિચારે ને એ જ ખબર નહીં. ના એવું નથી બેટા. જો ને તારું મગજ તપેલું જ હોય છે. મમ્મી આમે હિસાબ કરવા ગયા ને તારે એમનું મગજ તપેલું છે. પણ એવું ના એવું હોય ને આ બધી વસ્તુ પપ્પા તમે પેન્શન લાયક નહીં, અને જો ભાઈ ટેન્શન તો લાયા હોય પણ તારા પપ્પાએ કીધું તે સાંભળ્યું ને બધું મેં સાંભળી લીધું. તો પછી અમારે થોડો ખર્ચો અમારી જોડે રાખવો પડે કે પણ નહીં? એને તમને શું દુઃખ ખર્ચો રાખવો તમારે તમારે? બધી વસ્તુ તમને બે ટાઈમનું ખાવા મળે, ઊંઘવા મળે, શાંતિથી આઈએસટી પંખા, આટલું સારું ઘર, તમારે પૈસા શું જોડે કરવા? તમારે ટાઈમસર બધી દવાઓ આવી જાય તમારી. અને થોડું ઘણા જોઈએ પૈસા ભાઈ, એવું ના હોય. પાંચ પછી ખીચામાં ના હોવા જોઈએ. હપ્તે બહાર નહીં કરવા. રાખીને અમને હપ્તે કરવું શું બહાર મને નહીં ખબર કરવા નહીં ભાઈ. પડતી. તો તારા પપ્પાને જોઈએ ને મારે એ જોઈએ. વખતે મારી જોડે માગી લે. સાંભળ, તું મારા પેન્શન ઉપર જેટલો આટલો હક કરે છે એટલો હું પણ તને પૂછી શકું ને કે તારો આટલો સરસ કંપનીમાં જોબ કરે છે, એનો પણ પગાર આવે છે, એનો હિસાબ ક્યાં જાય છે એ તો તારા પાસે હોવો જોઈએ. અને દર વખતે હું તને જેટલી રકમ આપું છું એટલી રકમ આ વખતે પણ હું નાખવા તૈયાર છું. અને બાકી જો અમારો પણ હાથ ખર્ચો હોય, અમારો હાથ ખર્ચો અમે બંને અમારા પાસે રાખીએ છીએ, અને બાકીના જે દર વખતે તને આપું છું એ રકમ હું તને આપું છું. ચો 15,000. જો સાંભળ, અરે તને મને એ ખબર નથી પડતી, મારું 15,000 જ પેન્શન આવે છે, અલ્યા. 25,000 નથી આવતું. અને 15,000 માં તો તમારે 12 મહિનાનું બધું સીધું ભરાઈ જશે. તમે ના, એવું ના ના, રાખશો. મમ્મી, ક્યાંથી 12 મહિનાનું ભરાય? હા, ભરાઈ જાય. કેમ ના ભરાઈ જાય? અને સાંભળ, વાંધો નહીં, વાંધો નહીં. પાણી લઈને ખાવું. સાંભળી લે. ઘઉં, જો ચોખા, સાંભળ. દાળ બધું ભરાઈ જશે. મસાલા, સાંભળ, કસાલા. સાંભળ. એને છે ને હા, મા બાપ નહીં, આજે 15,000 વાળા વાગ્યા. 15,000 વાળા લાગે એ જો તો મેં 15,000 જોયું હાથમાં હતું. મૂક્યા. ચલો, ફટફટ એટલે ગણી કેટલો લીધા. રાજી થઈ, હસતો 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 અંદર જતો રહ્યો. તો? એટલે મા બાપ કરતા એને 15,000 વધારે વાળા વાગે છે. 15,000 બે એમ તું જોયું સમજ. ને? મેં જોયું. હા, તો આપણી જોડે કશું રહેવું જ જો ન બંને જોઈએ. જણા ઉભા થઈને જતા રહ્યા ને, પણ એમને આપણી જોડે એમને શું રાખ્યું કહેવાય? આ તો બસ બધું આપી દો તો બધું ક્યાંથી આપી દઈએ? સાંભળ, એને હજુ હું બીજી વખત કહું છું તને, મા બાપ કરતા એને 15,000 વાળા લાગે છે આ બંને. જેવો પડદઈને જેવો ઊભા થઈને અંદર 15,000 નહીં આપીએ એ દિવસે. આ તો આવે છે તાલીએ, ના આવતું હોય શું આવશે? હા, એ તારું નહીં આપણે જોવાનું? આ પૈસા ના આવતા હોય તો હું તું શું કરીએ, અને આ શું આપણને પૂરું કરીશ? હા, મને એવું લાગે ને કે આ તો આપણે આપીએ ને એટલે સારા લાગે ને કે આપણે ના ગમે. અને સાંભળ, તારી અને આપણે દવા ગામડા ભેગા કરે. તારી જોયું? દવા તો હું લાવું છું દર વખતે. તમે એટલા આવો છો તો. તો પછી એ તો એ બોલે છે, પણ મારે એના સાથે તારે બોલવું નથી. અને હું ચૂપ થઈને બેસી રહ્યો છું, કારણ કે આપણે આપણા દીકરાનું ને વહુનું હિત ઈચ્છીએ છીએ, માટે આપણે એમને બોજરૂપ બનીએ એવું આપણે ક્યારેય કરવાનું નથી. પણ નથી જ કરતા ને, આપણે આપણે સહન ક્યાં કરી કરીએ લેવાનું, છીએ? સહન કરી લેવાનું. આપણે સહન કરીએ છીએ વધતા આપણને એમ થાય છે કે ચલો હેડો ભાઈ, છોકરું છે ને કઈ ખૂટતું કરતું હોય કઈ તો વાત કરાઈ નહીં, કઈ વાત નહીં, તું ચિંતા ના કરીશ. હવે હું જાઉં છું મારા. બરોબર. ચંદનના પપ્પા સાંભળો મારી વાત. ચંદનને કહો મારા દવાના પૈસા આલે. હા, એ તો હું જો આજે તમે એને બધા પૈસા આપી દીધા આ છે. એટલે જ કહું છું તમે તો કંકેરી ના આપી દીધા. હા, એટલે હું કહું છું એને તારી દવા એ આજે લાવી દેશે. હા, બસ દવા જોશે આજે મારે, દવા વાળું નહીં ચાલે. હા, પૈસા આવી જાય એટલે શાંતિ થઈ જાય ને તમને? શાંતિ એટલે 15,000 રૂપિયા પૂરા આયા. પપ્પા હવે તો મારા કપડા લઈ દેશો ને? તારા કપડા, મારા કપડા, તાર મમ્મીના કપડા લાવી દઈશું. ત્રણના કપડા લાવી આપણે દઈશું. 3 કપડા લાવીશું તો કાયા થશે ખબર તમને? કાયાસી ના થાય વળી ચમ. આ પૈસા આ ઉપર પૈસા- આપણો હક વાત કરે. એ હમણાં તો આઈ ભાઈ, બનશે. આ પેલું ધુરંધર પિક્ચર જોવાય છે આજ સાંજે તો. હો ને? લે આ મૂકી દે જલ્દી ચાલ. દવાનું કે પેલા સાંભળ્યું તમે કે અમારે દવા લાવવાની? કશું એમ દવાનું ચાલ તું કઈ તો છે. અલે ભાઈ ચંદન ઉભો રે, મારી દવા લેતા આવજો. અરે મમ્મી હજુ પૈસા આય 5 મિનિટ થઈ છે, તમે આ બધી વસ્તુ ઘરની લેવા જઈએ. પણ તાર પપ્પાએ તને નહીં કીધું કે દવા લાવવાની? આ આયા જો, કીધું તું ને તમને અને વાત કરી છે ને તારી મમ્મીની દવા. ખીચામાં મારા પૈસા આયા 10 મિનિટ થઈ, એમાં તમારા ડિમાન્ડો ચાલુ થઈ ગઈ. દવા લેતા આવજો, ના લેતા આવજો, ના લેતા આવજો. આ કરિયાણા માટે ચાંદની રાળો પાડી રહી છે. હું કરિયાણું લેવા દઉં ઘરનું. મારે દવા તો જોઈએ ને.
જે દવા જોતી હોય તો જોવાની જ છે એ લાવશું તો ઇનામમાં મારે નહીં ચાલે દવાવાળા પૈસા વચ્ચે જ લાવશું. એવું થોડું હોય દવા તો જોઈએ જ ને જોયું સાંભળ્યું તમે કેવું બોલે છે પૈસા વચ્ચે તો લાવીશું દવા બનાવી ખરી કે મારે ના ચાલે મેં તને આ દવા નથી દવા થઈ રહી છે મારા જ. મેં તને હમણાં કહ્યું ને સાચી વાત છે પૈસા આયા એટલે રંગ બદલાઈ 15,000 ગયા. રૂપિયાનો પ્રેમ કરે છે મા બાપને પ્રેમ નથી કરતો એ આ વાક્યો પછી આપણને ખબર પડે છે અને હવે આજથી જ આપણે આ બધું શીખવું પડશે તો તને ઘણા સમયથી કહું છું સાચી વાત છે પણ તું મારા છોકરા દીકરાના પ્રેમમાં મારા હા, દીકરા હા, મારા દીકરા મારા મારા દીકરાને આ લઈ દો મારા દીકરાને આ લઈ બરાબર, દઈએ પણ તું પુત્ર પ્રેમમાં તણાઈ ના દઈશ સાચી મારી વાત પણ થોડી તું મગજમાં ઉતાર જો આજે આપણે થોડું થોડું નહીં બચાવીએ તો આપણે એક દિવસ રોવાનો દાડો આ ઘરમાં આવશે ને આવશે જ. કેવી સાચી વાત છે આ રૂઆ. જે જોઈ લીધું એમનું વર્તન ફટ દઈ નીકળી ગયા વચ્ચે તો લાવીશું તો પૈસા આપણા ને આપણા એમ કે વચ્ચે તો લાવીશું આ તો ઠીક છે તમારું પેન્શન આવે છે ને કે આપણે શું રાખવાના હા બસ હું એ વાત કહું છું આપણું ભગવાન આટલું વળી થોડું ટેન્શન આવે આવે છે છે. તો આ રીતે આપણે રહીએ છીએ માની લો કે ના આવતું હોત તો તો આપણી શું અને આપણે હમણાં જ આશરે રહેવાનું હોત તો આ શું આપણને ના, રાખે છે ના, તો શું રાખત આપણા મને ખબર પડી અરે, જાય ભગવાન, એ હેઠતા ભગવાન. હેઠતા બોલ્યો એટલે મને એમ થઈ ગયું કે મારું હારું આ પેન્શન તમારું આવે છે છતાં અમને આવા જવાબ મળે છે તો પેન્શન ના હોય તો શું પણ કરે આપણો ઉછિયાળો હોય તો હોશિયારું આ જીવનમાં ભગવાન કોઈને રાખતો નહીં બાપા સાચી વાત છે તારે. પણ હવે મારા આ બાબતે કંઈક વિચારવું પડશે અને હું બહુ સરસ વિચારું છું કઈ વાંધો નહીં એક કામ કરો હવે તમે તમારી 1000 રૂપિયાની બચત એક બાજુ કરો તમે આ બધું પેન્શન ના લાવશો ને તું ચિંતા ના કરીશ 1000 રૂપિયાની બચત હવે ના કરાય જે કઈ હતું એ તો બધું આપણે આપી દીધું છે એટલે જ કહું છું ને, અત્યારે કંઈ છે નહીં પેન્શનમાંથી. મારા પાસે પણ હું કંઈક નવી બુદ્ધિ દોડાવું છું અને એમાંથી કંઈક સારું પરિણામ મને મળશે એ મને વિશ્વાસ છે તું ચિંતા ના કરીશ હું મારી રીતે આ તો તમે તમારી રીતે મગજ કઈ દોડાઈ વાંધો નહીં, હવે અને કરજો શાંતિથી. ને કામ મને નહીં પોહાય આવું તો એ લોકોને આવવા દે શાંતિથી ખબર પડી જશે સારું ચલો બેસ સારું. હે રામ, રામ. બહુ પડે, બહુ સારું પડ્યું મને. કે આ તો ઠીક છે આપણું તમારું પેન્શન આવે છે ને કે આપણો તો મોટ આમ તાકી બેસી જવાનું ને એમના સામે. હવે કાં તો પાયા લાગે છે. આઈ ગયા મેં તો પિક્ચર જોઈને આયા હે પિક્ચર જોવા ગયા હતા તમે અને કપડા બી લેવા ગયા હતા કપડા ઓહો જો ને પિક્ચર જોયા ને કપડા લઈ આયા ને હું મારી દવાનું કહેતી હતી એ તો શીખર લાયક નહીં દવા દવા લઈ જા પાંચ લાખ ની. જોયું લખાઈને આયા એ કે થોડી વારમાં આવે છે મંગાઈ આવું થોડું હોય ચા બે મમ્મી હવે બચત કરવાની છે એમ ઘડીએ ઘડીએ ચા ના બનાવે પપ્પાએ શું કીધું કે બચત કરવાની અને પપ્પાને આખો દિવસ ચા જોવો છે એમ ઘડીએ ઘડીએ હવે ચા હું નહીં બનાવવાની હવે તો જોઈ ના જોઈએ ચા અત્યારે જો તું કેટલા વાગ્યા અત્યારે તો ચા જોઈએ જ ને કે અત્યારે થોડા કઈ 6 વાગ્યા છે અત્યારે 4 વાગે ચા મેળવી પડે તો જો 3:30 થયા છે હવે તું ઘેર આઈ ચા મૂકી દે હેટ મારે ચા જોશે હવે. ચા બનાવવાની નહીં હું એવી નવી નહીં ઓહો જો ને આ અમને શીખવાડે આ કેવો જમાનો આવ્યો મારા ભગવાન કે આજ અમને એવું કહે છે કે ચા ના બને એટલે હદ થઈ જાય કહેવાય અમને શીખવાડવા માંડ્યા આ તો કોઈ એમની રીત છે જ્યાં સુધી લેવો તું પેન્શન તો પેન્શન લઈ લીધું અને હવે જો ને આ બાદશાહ બનવા માંડ્યા શું થયું ના એ આયા બહારથી એટલે મેં એવું કહ્યું કે ચા બે ચા પીવી શકે ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે તો કે ચા બા ના હોય તારે કે હવે એક જ ટાઈમ ચા મેળવાની કે આખો દાડો ચા નહીં પીવાની આ ચમ પેન્શન લીધું એટલે પાર પડી ગયા એ આપણા પૈસા લઈ લીધા એટલે હવે બચત કરવાની કે પપ્પા આવું બોલે છે કે બચત કરવાની પપ્પા બોલ્યા છે પાછી મને એવો જવાબ આવે જો ના કુદરત તો ન્યાય કે રૂપિયા લેવા તો પાછી હારા લાગ્યા અને હવે ફટ દઈને તને આવો જવાબ આપવાના આવે છે એટલે આ જવાબ હવે એ આચો કહેવાય એમનો તું સાંભળ મેં તને કહ્યું તું કે છેલ્લા 3 મહિનાથી આ વર્તન હું જોઈ રહ્યો છું અને મને બધી જ ખબર પડે છે ભલે હું બોલતો નથી પણ મને સમજણ બધી જ પડે છે અને હું એ બચત કરવાનું જો આપણને શીખવાડતા હોય તો બચત કરી કરીને તો આટલું મોટું આ ઘર કર્યું છે ઘર કર્યું છે અને આખી જિંદગી બચત કરી અને સાદગી વાળું જીવન મેં મારા બાપાના દરેક સંસ્કારો અમલમાં મૂક્યા છે અને એ સંસ્કારો રૂપે મેં આખું જીવતર બહાવ્યું બચત કરી કરીને આટલી આ ભેગું કર્યું. મહેનત કરી છે આ બરાબર ભેગું કરી તો ના થયું ને અને છતાંય અને હજુ એમ કહે છે બચત બચત કરવાનું જોઈએ આપણને શીખવાડતી હોય તો હવે બચત કેમ કરવી એ હું એને શીખવાડીશ તમારું આખું પેન્શનમાં જતું રહ્યું છે
તો હવે આ બચત આટલું આ પેન્શન આવે છે, રિટાયર્ડ ના તો લઈ લીધા, પણ આ પેન્શન માં એવું કરવાનું હોય? કઈ વાંધો નહીં, તું ચિંતા ના કરીશ. મેં તને હમણાં કહ્યું હતું ને કે હવે હું એક સરસ મજાનો આઈડિયા એવો લાવું છું કે આ લોકોને મારે પાઠ ભણાવવો જ પડશે. સાચી વાત છે. આ તો જબરું કે આ પાટ દઈને ના પાડી દીધી ચા પીવાની. રહ્યો કઈ ચા વાંધો તો જોશે જ ને. નહીં. જો આપણો જે મારે ચા ટાઈમે તમને ને મારે બેન ચા જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય એમાં બચત ના કરાય. મોજ શોખની વસ્તુઓ હોય, હરવા ફરવામાં હોય, એમાં બચતો કરવી પડે, એમાં કાપ મુકાય. જોઈને તો જીવન જરૂરિયાતની વસ્તુમાં કોઈ દિવસ કાપ ના મુકાય. એ આપણે જેટલું જોઈતું હોય એટલું જોવું. તમારે કઈ સાચી વાત છે. હાલ પેલી ટેન્ટી નીકળી એને શું કહ્યું કાવ્યાએ? બા અમે પિક્ચર જોવા ગયા હતા. એટલે આ ભાઈ તમે પિક્ચર જોવા ગયા તો તમે આજે એક વાત છે કેમ ના થયું કે લાવો મમ્મીની દવા લેતા જઈ. મેં આવીને પૂછ્યું એટલે મને ફળ દઈને કીધું દવા સાંજે આવશે. કઈ વાત જો એ પણ એમનો અનુભવ કરવું, એ કોઈ વખત પિક્ચર એ પણ બરાબર છે, એમાં આપણો કોઈ વિરોધ પણ નથી. મારી દવા તો લાગી હા હતી. બસ એ તો હમણાં આવશે એટલે હું એને કહીશ. દવા હવે ના કઈ વાત નહીં, એ લાયો કે ના લાવ્યો, તારી દવા હું લાવી દઈશ. બરાબર છે? આ દવા જોશે મારે. અને હવે એને કહેતી નહીં. ના કહું ને પતી ગયું. અને હવે આવતા મહિને હું એક નવો દાવ લાવું છું, હા. એને પાઠ ભણાવવા. સારું. દીવાબત્તી થોડી હરખી કરજે, આમ કે હવે પૈસા પતી ગયા અમારા જોડે. અને તો બાપાનું પેન્શન, એક તો પપ્પાનું હજુ આવ્યું નહીં ભાવ. ભગવાન જોડે કગર થોડું કે પેન્શન જલ્દી આવી જાય, મારા હાથમાં પૈસા આવી જાય ફટાફટ. તમારે તો મહિનાની છેલ્લી તારીખ આવે એટલે પૈસાની રાડો જ હોય. પૈસાની રાડો કોને ના હોય એમ કહેજે તું. પણ તમારે તો બહુ અતિશય હોય. દરેક ને હોય પૈસાની રાડો, કઈ આપણે એકલા નહીં, દરેક ને હોય આ પૈસાની રાડો. નહીં તો પપ્પા પેન્શન નું પપ્પા પપ્પા હા શું થયું? પેન્શન આવ્યું કે નહીં તમારું? હા બોલ, શું હતું? તમારું પેન્શન મારું ટેન્શન નહીં આવે. હા હા નહીં આવે એટલે એટલે એમાં એવું હતું કે હું ગઈકાલે જ બેંકમાં ગયો હતો પેન્શન લેવા માટે, પણ ત્યાં એવું થયું છે કે હું જ્યારે પેન્શન ઉપર ઉતરવાનો હતો ત્યારે ખાતાકીય કાર્યવાહીનો મારા ઉપર એક ક્લેમ ચાલે છે અને એમાં હું દોષિત સાબિત ઠરેલો છું. એટલે ગવર્મેન્ટે મારું પેન્શન રોકી દીધું છે. એવું છે? ઓહ હા આ બધું નવું વાપરવા મળ્યું. દર મહિને તમારું પેન્શન તારીખ તો તારીખ આવી જતું હતું. આ વખતે વળી શું એવું બન્યું આવું કેસનું? આ મેં વળી કોઈ દાડો સાંભળ્યું નહીં તમારું મોઢે આવું. ના પણ જો હું ગઈકાલે જ તપાસ કરી છે અને મને પણ એકદમ ત્રાસકો પડે છે, મને આંચકો આવ્યો છે કે મારું એક આટલું 15,000 પેન્શન આવતું હતું એ ગવર્મેન્ટે બંધ કરી દીધું. હવે વિચારો તમે આપણે શું કરવાનું? હવે શું કરવાનું? આપણે એમ જ રહેવું પડશે ને. હશે જ નહીં પેન્શન આપણે? ના હવે નહીં આવે. તમારામાંથી પૂરું શું કરવાનું. આપણે તો મારામાં તો કઈ હડસેલાય પૂરું થાય એમ નહીં. તો એવું થોડી કે 15,000 પપ્પાના આવે એમાંથી જ પૂરું કરતા હતા તમે. પણ 15,000 તો પણ કામ આવતા હતા ને કેટલા કામ આવતા હતા? કામ આવતા હતા હવે પણ નહીં આવતા તો એ શું કરે? શું કરશું તો પપ્પા હવે પેન્શન વગર? હવે એ તો ચલવી લેવું પડશે. ના ચલવાય ને, હવે આવી મોંઘવારીમાં કઈ રીતે ચલવાય? આ બધાનું આટલું મારે પૂરું થોડું કરવાનું હોય, એકલાય મારે એ પૂરું નહીં થાય તો તમને કહું. તો તો પછી પછી અમે અમે શું કરીએ? કરશું શું? અમે શું તો પછી કરીએ? તમે ગામડે જતા રહો. લ્યો, ગામડે જતા રહ્યો. તો એક જ રસ્તો જો હોય. એકદમ. પપ્પા અહીંયા એના વિચારો જો આપણા માટે કેવા વિચાર કર્યા તો એ. પછી શું કહું તમને બીજું? બીજું શું કહું? બોલો તમે. અમે ગામડે જતા રહીએ એટલે તમે ભૂખ્યા રહેશો? ખાવાની જોઈએ? મમ્મી એટલા જણાની ઓછી પેલી કરવાની. મારા 15,000 એવું છે, રૂપિયા આ તો અમારા પૈસા આવતા એટલે તમને હારા લાગ્યા. મને બસ સાંભળો, એ કહી આપ. મારા 15,000 રૂપિયા પગાર હતો એમાં અમારા ત્રણ જણનું પૂરું થશે ને તમે બે ગામડે જતા રહો તો કઈ વાંધો નહીં, કોઈ ચિંતા ના કરજો. અમે તને ભારે પડતા હોય તમને ગામડે જતા હા બસ તમે ગામડે જતા રહો. ચિંતા ના કરતો. જાઓ. હેડો ભાઈ. જોઈ લીધા એમના રંગ જોઈ લીધા મેં. મેં તને કહ્યું છે ને આ હા, જે આ મા બાપને પ્રેમ નથી પેન્શન કરતો, દર મહિને પેન્શન આવી જતા હતા અને એ હા, બંધ તે- પેન્શન બંધ થઈ ગયા તમારા. આઈને પેન્શન પણ થઈ ગયું તમારા રંગ અમે જોઈ લીધા. એટલે મેં તને કહ્યું છે ને કે આ 15 મા બાપને પ્રેમ નથી કરતો, 15 પૈસા તને ના પ્રેમ કરે. હા, રૂપિયાને પ્રેમ કરે આપણે તો. ખરેખર સાચી વાત છે, તમારું પેન્શન બંધ થઈ ગયું. મને ત્રાસકો પડ્યો. જો સાંભળ હા. અને ધીમે બોલ, પેલા લોકો અંદર છે સાંભળશે. હા, કયો? સાંભળ, હા, મેં તને કહ્યું હતું ને હા,
કે હવે આ લોકોને મારે પાઠ ભણાવવું પડશે. બરાબર. એટલે આ લોકોને પાઠ ભણાવવા માટે મેં શું કર્યું છે ખબર છે? હા, કે મારો એક બીજો નંબર એક્સ્ટ્રા પડેલો હતો. બરાબર. એટલે આ રેગ્યુલર મારો જે નંબર હતો ને એને બંધ કરાવી દીધો હા, હા, અને મેં નવું એકાઉન્ટ બેંકમાં ખોલાવ્યું છે. હા, હા. અને હવે મારું દર મહિને પેન્શન મને હાથમાં નહીં મળે, પણ મારા ખાતામાં નવા નંબરમાં જમા થશે. બહુ સરસ લે. સારું. એટલે આ લોકોને હવે મારે એક રૂપિયા આપવાનો નથી, એના માટેનો આ એક મેં ચાલ કરી છે. ચાલ. હા, સમજણ પડી તને? તો હું તો ત્રાસો પણ આ પડી વાત- ગયો તો. પણ સાંભળ, આ વાત ક્યારેય તું ઘરમાં કહેતી નહીં, નહીં કહું, નહીં કહું, નહીં કહું. બરાબર? અને આપણા હવે- માટે છે ને, આપણા અને એ લોકોએ જો એમનું પોત પ્રકાશી દીધું ને, કહી દીધું કે તમે ગામડે જતા રહો, ગામડે જતા રહો. તો સાંભળી લે. આના ઉપરથી હવે મારે અત્યાર સુધી મેં ભોળપણમાં અને દીકરાના પ્રેમમાં બધું ઘણું ખોઈ નાખ્યું, હું બહુ ખોઈ નાખી. પણ આજથી જાગ્યા ત્યાંથી સવાર. સવાર. એટલે હવે આપણે આપણી રીતે જીવન જીવવાનું છે. છે. અને જીવવું જ બરાબર? પડશે, અને શીખવું જ એવું લાગશે પડશે. તો આપણે ગામડે પણ જતા રહીશું. હા, કઈ અને વાત ગામડે શેનું જવાનું હોય? હા, આ ઘર આપણું છે, આ ઘર મેં લીધેલું છે, સાચી વાત છે. મારા પૈસાથી લીધેલું છે. સાચી વાત છે, પણ એને નોકરી આવી છે, ભલે રહ્યા તો આપણે ગામડે જતા રહીએ. ના સાંભળ, મારે એને પાઠ ભણાવવાનો છે. હવે શું કહે છે આપણે? હા, ભરીએ હા. પછી. એટલે તું આ આપણે વાત નહીં કરીએ. ઘરમાં ના, કરતી. નહીં કરું, નહીં કરું. આપણે ડોક્ટરને બતાવી આવીએ. 1 મહિનો પૂરો થઈ ગયો. દવા જે હતી એ પતી ગઈ, પણ મને હવે સારું થોડો થોડો દુખાવો થાય છે. બરાબર. તો ચલો ને બતાવી આવીએ જઈને આપણે. આમ તો તારું રૂટીન ચેકઅપ દર મહિને આપણે કરાવીએ છીએ. હા, હા, ના ના, એ તારી વાત સાચી છે. એમાં પાછું અત્યારથી જ કરાવી દેવું સારું. હા. પછી કાલ ઉઠીને વધારે અત્યારે થાય, થઈ જશે તો એના કરતા તકલીફ થાય તો પેલું ચંદનને બૂમ પાડો, એના ભાઈ થોડા પૈસા પણ લઈ લઉં ને. યો બોલાવો. ચંદન, હે ચંદન, હા આમ આવતો. હા પપ્પા બોલો. શું હતું? તારા મમ્મીને દવાખાને લઈ જવી છે મારે બતાવવા, તો થોડા ઘણા પૈસામાં ના આપો. અરે પપ્પા મારી જોડે થોડા પૈસા ભરી દુખ્યા એવું દવાખાના તમને પૈસા આલું હોય, મમ્મીને એવું કઈ દવાખાનું હોય તો આ પાછળ સોલા ભાગમાં થાય ને તો સોલા સિવિલ ત્યાં લઈ જાવ સરકારી દવાખાનામાં. અરે એને આજ સુધી સરકારી હોસ્પિટલમાં લઈ મારી જોડે પપ્પા દવાના પૈસા નથી, એટલે મહેરબાની કરીને છે ને મારી જોડે પૈસાની વાત તમે ના કરશો. એક તો પેન્શન તમારું આવવાનું બંધ થઈ ગયું, હવે તમે ઉપરથી અમારી જોડે પૈસા માંગો. એક તો અમે તમારી પૈસાની આશાએ જતા હોય ને. કઈ વાંધો નહીં. સાંભળ્યું તમે? કઈ વાંધો નહીં, ચાલો આપણે જોઈ લીધું ને? જોઈ લીધા એમના ખેલ, જોઈ લીધા બાપા. દવાખાને જવાનું થયું એટલે કેવું કેવું કહેવા લાગ્યા. છોકરો જોતો ખરો ક્યાંથી લાવું, શું કરું, આટલું આપીએ છીએ તો મમ્મી પપ્પાને ગયા લાગે. ચંદન મમ્મી પપ્પાને ગયા લાગે છે જો. પહેલા થોડા ગયા તો ક્યાં ના ગયા. એવું તો તમે આપ્યા કોઈ પૈસા ના પાડતા મારી જોડે ક્યાં પૈસા હું આપું? તો એમની જોડે હશે. એ તો જશે સોલા સિવિલમાં. એ સિવિલમાં ના જાય, એમની જોડે રાખ્યું હશે એમને પૈસા. કઈ નહીં એમ જોડે. એ તો તમને થોડી ખબર હે. નોકરી નહીં જવાનું. ના મારા નહીં આપવા રજા. આ તમારી રજા જોઈએ, તમે કામમાં ધ્યાન તો આલતા નહીં. નકરી પેન્શન ની રાહ જોઈને બેહી રહો. તો પણ પૈસા નહીં રાખવું ના જુઓ. હવે લઈ લો પેન્શન, આવો લઈ લો. અને મને ખબર નહીં પડતા પૈસા હા ને એમની જોડે દવાખાને જઈએ. અરે એ તો રાખ્યા હશે, તમને ખબર હોય બધું. ના તમને ના ના લઈ કહેવાય. દેવાનું. દરેક દર મહિને આવે ને પહેલી તારીખે પૈસા હું લઈ જ લઉં એમની જોડે. એ તો બચત તો કરતા હોય, તો હવે આપણા જેવા નહીં કે ખર્ચા કરતા ખોટા. વાત કરો, એમને એમની જિંદગીમાં બચત ઘણી કરી છે. આઈ જ્યાંથી આ બસ નકરા પેન્શન ની રાહ જોતા જ લઈ લો. ભલો પેન્શન મળે તમને. આઈ ગયા? શું કીધું મમ્મીના પટ્ટી લગાઈ? હે મમ્મી? બાટલા ચડાયા બેટા. કેમ એવું શું કીધું? બાટલા જડાયા? એના કેરેક્ટર ને બધું બીપી ને બધા બે ત્રણ તકલીફો હતી, એટલે એનો બાટલા ચડાવવા મમ્મી? આ એને 2 બાટલા ચડાયા અને ઇન્જેક્શન દવા બધું. ક્યાં ગયા હતા? કઈ જગ્યાએ દવા લેતા? તો પ્રાઇવેટમાં જવું છે ને, અને જે દર વખતે જઈએ છે ત્યાં આ કે છે સિવિલમાં ગયા હતા. તો સિવિલ બનતા છે. સિવિલમાં થોડો જવાય. સિવિલમાં આજ સુધી તારા મમ્મી કોઈ દિવસ નથી જોઈ ગયું, તો પ્રાઇવેટમાં જવાનું હોય ને. એસજીવીપી ગયા હતા તમે? હા, તો પછી ત્યાં દવા એની દવા ક્યાં ચાલે છે મારે? જ્યાં દવા ચાલતી હોય ત્યાં જવું પડે ને. દવા ઓહ, તમારી જોડે પૈસા તો હતા નહીં, તો આ બધા દવાના ખર્ચો ને શું આ બધું દવાનું બધું લઈ રિપોર્ટો આવ્યા તમે? કરાઈને આવ્યા શું મમ્મીના? રિપોર્ટો હે? કરાયા છે? તારા મમ્મીની બધી જે રૂટીન ચેકઅપ ચાલે છે બધું કરાવીને આ દવા પણ
તમારા પૈસા તો તમારી જોડે હતા નહીં, તો પૈસા આયા કે નહીં તમારી જોડે? તારા મમ્મીનો ટોટલ 7,000 રૂપિયાનો ખર્ચો તો 7,000 લાયા કે નહીં તમે? 7,000 મેં મારા પાસે હતા, થોડી મારી બચત તો હોય કે તો ના તમે હોય? મને ના આલી બચત. તો પણ તને આ પેશન્ટ દર્દી દેખાતું નથી, તને પૈસા દેખાય છે? પણ અલા, એ પૈસા મારા કામના હતા. અરે તમે જવાબ નાખી દીધા પૈસા. તું કેવો માણસ છે? આ જમાનામાં દવા લેવી જરૂરી છે? તને બસ તારા પૈસાથી જ તને પ્રેમ છે. તમે ને પપ્પા ગામડે જતા રહો, જાઓ. મારે બાજુને આવી રીતે રહેવાનું તો આ ઘરમાં ના રહેશો, ગામડે જતા રહો તમે, જાઓ. કહું પેન્શન ની મારે જરૂર હતો, મને પૈસા નહીં આગળ દવાખાને નાખી દીધા પૈસા. અરે પણ બીમાર વ્યક્તિ પાસે દવા કઈ બીમાર નતા, કાલ સવાર સુધી કઈ બીમાર નતા. અરે એની તરત દર મહિને દવા ચાલે છે એની. દર મહિનાનો આટલો ખર્ચો હોય છે. એ દવા પૂરી થઈ રહી અને તું મને એમ કહે છે કે તમે ગામડે જતા રહો? આ ગામડે જતા રહો. જો ચંદન, મારે નથી બોલવું છતાંય હવે મારે બોલવું પડે છે. આ ઘર છે ને, આ ફ્લેટ મારો છે, દસ્તાવેજમાં મારું નામ ચાલે છે. એટલે આ ફ્લેટમાંથી અમે બે બહાર નહીં જઈએ, પણ આજે તમારે બેને બહાર જવાનું. તમે બંને ગામડે જતા રહો. જાઓ, જતા રહો બેટા. જાઓ. કરશે. મારે નથી બોલવું પણ તું મને મોઢામાં આંકડા નાખીને બોલાવે છે. અને આજે હું કોઈ રીતે તારા ઉપર રેડ કરવા માંગતો નથી. તને પૈસાથી પ્રેમ છે, મા બાપથી પ્રેમ નથી. એટલે તું, પાયલ અને ચંદન ને તમારી દીકરી, તમે તો ત્રણેય અમે ક્યાં જઈશું? ગામડે જતા રહો. તમે ગામડે તમે કરશું શું પણ? એ મારે નહીં જોવાનું, તમે ગમે તે કરો. બેટા એ થાળી મૂકી દો, જાઓ તમે પંડિત અમે જતા રહો. જાઓ. પણ ગામડે જઈને અમે કરશું શું મમ્મી? એ ગમે તે કરો, મારે નહીં જોવાનું. એ તમે ગમે તે કરો પણ બસ અમે અરે એવું ના હોય પપ્પા. ના ના મારે કોઈ તારી વાત સાંભળવી નથી. અમારા બી સહન નહીં થતું. બસ તમે બંને આજે જ ઉપડો. હવે આ ના દોસ્ત. મારું મારી વાત આપણો મારી ભૂલ થઈ ગઈ. ના ના ના, ના જો સાંભળ, ના, મારે ના, તમારી તમે કોઈ કરો, જાઓ. આજીજી સાંભળવી નથી, કોઈ તમારી ભૂલો માફ પણ નથી કરવી. આજે હું આ ભૂલ માફ કરીશ તો બીજી વખત પણ આના દિવસો મારે જોવા પડશે. એટલે આ ભૂલ હું ક્યારેય માફ કરવાનો નથી. અને તમે બંને એટ અ ટાઈમ આ લજ પણ એ કઈ અમારા આમુને પણ ચાલે આમું તો જુઓ પપ્પા તમે. એ- મારે એને ભણવા મૂકવાની છે, ગામડે ક્યાં મૂકવું એ એ? વર્તન તમારે કરવાનું હોય. તમને ખબર પડવી જોઈએ કે મારે મા બાપને કઈ રીતે રાખવાના. ગામડે પણ સરકારી સ્કૂલો હોય છે, સરકારી સ્કૂલમાં ભણાવજો અને ગામડે જતા રહો. જાઓ, બે ઉભી. અરે હમણાં તું મને સરકારી હોસ્પિટલ બતાવતો હતો ને, આજ સુધી તારા મમ્મીને મેં કોઈ દિવસ સરકારી હોસ્પિટલની દવા નથી લીધી. પણ એ મારી ભૂલ થઈ ગઈ. જો ચંદન, મારે કોઈ તારી વાત સાંભળવી જ નથી. બસ તમે મારું મગજ વધારે ખરાબ થાય એ ત્યારે તમે નીકળી જાઓ. નનદ કાવ્યા તો સૂઈ ગઈ છે. ઉઠી નહીં એ. કાવ્ય લઈને અરે એ તો માની છે પપ્પા, મારી વાત સાંભળો, એ બધું ના હોય. ના ના કાવ્ય તમને જો ચા પીવડાવી નથી પાર્લરથી. હા, ચા કઈ એકવી ચા બનાવી દે ને તો ચા પીવે તમે એમ કહેશો કે ના ચા એક જ ટાઈમ કરી નાખો. આવું આ તો થોડું અમારી ભૂલ નહીં થાય. એટલે આવી બધી તમે ભૂલો કરો છો. પેન્શન અમારું મમ્મી મારી વાત સાંભળો, આવી ભૂલ તમે નહીં થાય. આવી અમારા ઉપર દાદાગીરી કરો એના માટે હવે બસ મારે કોઈ અમે કોઈ દાદાગીરી નહીં કરતા. અમે ક્યાં દાદાગીરી દાદાગીરી ના તમે ગામડે જાઓ 6 મહિના 12 મહિના રહો એટલે તમને ખબર પડે એનું વર્તન કે અમે ગામડાનું જીવન અમે કઈ રીતે ગાળ્યું છે. અને તમને ભણાયા ગણાયા મોટા કર્યા અને આજ તમે અમને ગામડા બતાવો. તમારા વર્તન બદલાઈ જાય છે ઘડીક ઘડીકમાં. આવા દર મહિને વર્તન બદલી જાય તમારું અને આવી જાય હાથમાં પેન્શન એટલે તરત પતી ગયું બસ. એટલે હું કહું છું કે એને 15,000 થી પ્રેમ છે, મા બાપ થી પ્રેમ એટલે નથી. ના મારે હવે સાંભળવું જ નથી. ચલો બે ત્રણે ત્રણ નીકળી જાઓ. બસ તમે નીકળો, હાલ જ નીકળો. તું મારું નીકળો, બસ નીકળો. જાઓ. અને સાંભળો, હું પણ તમને કહું છું કે આજના જમાનાના દીકરાઓ ના વિશ્વાસે તમે રહેતા નહીં. જો તમે નિવૃત્ત અને વયોવૃદ્ધ વ્યક્તિઓ હોય તો તમે પણ તમારી પાસે નાનકડી થોડી બચત રાખજો. ઘરમાં એવા તમારા પાસે અંગત પૈસા રાખજો, જેથી કરીને અમારી જે બીમારીમાં કોઈ તમારો આશરો ના હોય ત્યારે તમારી નાની બચત તમને કામમાં આવશે.